અને હવે વાત કરીશું ચોમાસાની કે જ્યાં પ્રારંભે જ પ્રચંડ જોવા મળી રહ્યું છે। આગામી 3 કલાક માટે 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ અપાયું છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી કેટલાક કલાકો છે હજુ ભારે રહેવાના છે અમુક જિલ્લાઓ માટે। 3 કલાક માટે 6 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થાય છે। અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમ કે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરંતુ આગામી 3 કલાક છે એ 6 એવા જિલ્લાઓ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યાં હજુ પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે।